લ્યો સાહેબ 2500 બીજા આપો. ઓકે હો. કમ્પ્લીટ ને? હા ગણે કમ્પ્લીટ? કમ્પ્લીટ કમ્પ્લીટ. તો કહેતા ને કે ઓછા ના બરાબર? ના તમારું નામ હું ને? મારું નામ ચતુર. ઓકે 10 તારીખે હપ્તો આવશે બરોબર? 10 તારીખે ડબલ થાય ને? હા ડબલ થવા જો ડબલ. 100% ડબલ. હા 10 તારીખે તમે હપ્તો ના ભૂલતા. ના ભૂલીએ. બરોબર. હા સાહેબ હજુ તો ગામમાં જવાનું છે ને તારા? હજુ તો ફરતો ફરતો જવાનું ને જે ગરાગો ત્યાં હતા. બરોબર. ના કંપની હારી કાઢી હો તમારી તો. કંપની હારી યાર. એટલે ગવર્નમેન્ટ કંપની. ડબલ કરે એટલે સારું જ કહેવાય. હા સારું સાહેબ હો આવજો. હારે તને હું જાઉં હો. આવજો. આપણને તો ફાયદો થઈ ગયો. ફાયદો થઈ ગયો ને? અમારા ફૂલો ને પેલો ગોરધન ને બધા પેલા નામ લખાઈ ગયું આપણે પેલા. આપણને તો કીધું નહીં. એવું તો આવું તો ના કે આપણને કેવું ના જોઈ ને ફૂલાના બધા કેતા એમને તો ફાયદો થયો. ગાડી એરિયા લાવો ને એટલે આપણને બળતરા થાય એટલે એમને અલગ અલગ કર્યું બધું. આપણે ગાડી લખી જોતા રહીએ. આ હેડો હતો ને આ તો હું જાઉં હવે તાપ તો એટલે હું જઉં બરોબર. હા જો. એ હા ગોરધન બોલો. હા તો બધા ભાદરવી પૂનમ નો ઓર્ડર આવ્યો હોય 30 કરોડ નો ઓર્ડર છે. ના હોય 30. 30 એટલે હું તને કહું છું કે 30 કરોડ નો ઓર્ડર આવે ને મારે એટલે તું મને ટેકો કરાવવા આવજે ને કોઈ પોકી નહીં વરું યાર. અરે ના ના તમે કહેજો ને આવી જાય હું જો નોકરી જવું છું. બોનું કામ છે કોઈનું બોનું પકડ્યું ને 2007 માં ટાઈમે ઘર બહાર જવા પડે યાર. એ તો ભાઈ આપણે બોનું લીધો તો હાલ લે આપણે. અને બુડા એટલે બધો મોર લોબો થયો છે એટલે ઘર બહાર પ્રખ્યાત છે એટલે આ બાજુ આટલો લોબો થયો. ફૂલા ગોરધન. હા બોલો મુખી. એ આવો મૂકી આવો ભલે ભૂલા પડ્યા આજ તો. બે હા કેવું છે ગયો? હા શાંતિ છે હાલ તો ધંધાની વાતો કરીએ છીએ. બહુ ખુશમાં લાગો. વાહ. હે ભગવાન માતાની દયા છે. એવું છે એમ? આ ધંધો ચાલે છે તે વળી પોત પછી કમાઈ તે વળી હાલ શાંતિ છે. બરાબર. ઓર્ડર આવ્યો ને તો હવા ભાઈ એટલે 30 કરોડ ઓર્ડર આવ્યો છે તે વળી સારું છે. સીઝન ચાલે છે એટલે હે ને? ભગવાન માતાની દયા છે એની દયા ધંધાથી મોણ ઉજરો હોય. બોલો બીજું. બીજું બસ શાંતિ. તમે કેમ પધાર્યા બાજુ કયો? જો ગોમના મુખી છે એટલે ગોમમાં ઓટો તો મારવો પડે. હા પણ વાત એવી બની છે કે એક બાઈક વાળો ભાઈ બેગ લઈને ફરતો હતો તે કોઈક ઓફર લઈને આવ્યો તો એકના ડબલ તે પૈસા ભર્યા તો નહીં તમે? ના ના અમે તો કશું નહીં ભર્યું. રૂપિયો નહીં અમે આવે છે એટલા પણ અમે રૂપિયો ભરતા નહીં. એવું આવડતું જ નહીં. તો પેલું ઘર તારું આવે છે તે મુકો લાય ફૂલાનો ગોરધન ને મળતો હોય તો પૂછી જોઉં. ના હવે તો કોઈ આવ્યું નહીં. સવારનું કોઈ આવ્યું નહીં. એવું છે એમ? ના નહીં કોઈ આવ્યું. બાઈક વાળો સાહેબ નહીં આવ્યો પાછો. તો ગોમના મુખી છીએ એટલે મારી ફરજ છે કે આપણા ભાઈઓ આવા સંગમાં ફસાય નહીં એ વાત એ સાચી. એટલે મુકો લાય પૂછી જોઉં અત્યારે બધા પબ્લિક ક્ષેત્રે બહુ જાય જો હોય. એવું છે એમ? તે મુખી સાહેબ તમે જેમ ઘેર ઘેર કહેવા નાખે. જો ગોરધન આમાં એવું થયું ને બેમજી ખરો ને આપડે તમારા ઘેર આવ્યો હતો. હું હવડાથી આ ગરમીના કારણે બહાર નીકળતો નહીં. ગામમાં ફરવાનું ઓછું રહે છે અમારે. બેમજી એવું કીધું હતું કે મુખી આપણા ગામની અંદર કોઈ બાઈક અને બેગ લઈને ફરે છે ને ઘેર ઘેર ફરે છે બરાબર. ગામના મુખી છે તો ગામની સંભાળ રાખવાની મારી ફરજ છે. તો મારો ભાઈ તો ગામના દરેક સભ્યો કોઈ આવા વાતની અંદર ફસાય નહીં એટલે બરાબર. અત્યારે બધું આવું ચાલે જ છે એટલે વાત એવી જાણવા મળી છે તો ભેમજી એવું કહેતો હતો કે ભાઈ બધાના ઘેર ઘેર જઈને એમ કહેતો કે ભાઈ 10,000 ભરો ને 10,000 ના ડબલ આલીએ. એ મૂકો લાવ ને તમારા ત્યાં જતો જઉં અને કહેતો જો કે ભાઈ આ પૈસા તો તમે ભર્યા નહીં ને ભાઈ કાલ છે તમે ફસાશો તો પછી તમે મુખીને ઘેર આવશો તો મુખી તો સલાહ આલવા આવે છે તમે પૈસા ભરો ને પછી કાલ છે કે આવું થયું તો હું થોડું ગણીશ કહો બોલો. ના નહીં ભાઈ રૂપિયો નહીં ભર્યો. એવું છે ને? એટલે આ તો મારે કહેવાની ફરજ છે કે ભાઈ આમાં તો ફસાતા નહીં. તમારી વાત સાચી. બરાબર. અરે ગોરધન પેલા પૈસા ના ભર્યા હોય ને તો વધો ને પણ આવો બીજો કોઈ તમને દેખાય ને ઠગ જો તો પૈસા ભરતા નહીં હો. ના ના નહીં ભાઈ. અમે નહીં ભરીએ. હા તો લેવડો તને હું બીજા ઓટો મારતો આવું અને પૂછતો આવું કે કોઈને પૈસા તો ભર્યા નહીં ને? હા લેવડો હો. ચલો રોમ રોમ હો. ગોરધન પેલો મારા ભાદરવી પૂનમ નો 30 કરોડ ઓર્ડર છે ને તે ફોન કરું પાછો આવજે ભરાવા. હા હા આવી જાય. હું એકલો પોકી નહીં વરું યાર. ના ના તમે ફોન કરજો ને ખાલી. હા એટલે પેલું આપણું કોઈ ભણું લીધું હોય તો ટાઈમે ઘર બહાર જવા પડે. હા લે હા ફોન કરી આવજે પાવ. હા મારા પોકી આપણું એકલા. હા મૂકી તો કઈ ગયા પણ આપણે એમની વાતમાં આવવું નહીં.
પણ એટલે ગમે તે કે આપણે તો ડબલ જ કરવા, કારણ કે મુખી તો પૈસા વાળા અને એમનો ટેલો અમારે ભરવો નહીં. એમને તો હું એસી ચાલુ કરી એ શાંતિ એસી ઊંઘી રહેવું, અને આપણા જો તો કશું પૈસા નહીં, એટલે અમારે તો ડબલ કરવા જ છે. મારે તો પહેલાં તો પૈસા આવે ને એસી દબાવાળું ઘર બનાવી અને એસી અંદર મુકાવી છે, અને પછી શાંતિથી ઊંઘું જ છે. ટાટા સાહેબ ઊંઘી જ જવું, અને હારી એક ગાલી વાલી લાવું અને મસ્ત ભાઈ ફરવું. બસ આપણે કોઈની વાતોમાં આપવું જ નહીં. મૂકવી હે ને આ તો એને ખબર પડી જાય છે કે બધા પૈસાવાળા થઈ જાય ઓફર બારીને, એટલા હરાય નીકળ્યા, એટલે કશું નીકળે એવા નહીં. એને ખબર પડી જાય કે આરા રૂપિયાવાળા થઈ જાય ને તો કે અમરો તો મારા એ આગળ વધી જાય તો એટલે નકર ના નીકળે બાય. મુખી આઈને કઈ તો જશે પણ એમની વાતોમાં આવવું નહીં. તો પૈસા મારા ડબલ થાય છે એટલે મુખીને ગમતું નહીં, પણ મુખીની વાતોમાં મારે આવવાનું નહીં. પૈસા ડબલ થાય એટલે બોમ્બે વટ પાડવાનો છે ને તે મુખીએ મને ભાઈનો ભરી જાય એવો વટ પાડવાનો છે. અને મુખી છે ને એ બરેલો છે, દાજીલો છે પાહો. પૂરું ને તો કહેજો કે પૈસાવાળા થઈ જતા હા, એટલે એમને ગમતું નહીં એટલા કહેવાયા છે. એટલે પણ આપણે મુખીની વાતોમાં આવવાનું નહીં. આપણે જે પૈસા ડબલ થાય છે ને એ ડબલ કરવાના છે, અને પૈસા ડબલ થાય એટલે પછી જલસા કરવાના છે, મકાન સારું બનાવવાનું છે, અને એસી બેસી નખાઈને એ એમના ઓછાંગ આપણે ઊંઘવાનું છે. મુખીની વાતોમાં આવવાનું નહીં. મુખી પેલા કઈ ગયા સારે એટલે મુખીને પૈસા ડબલ થાય એટલે મુખીને ગમતું નહીં. હવે વાત આટલા છે, પણ મુખીની વાતોમાં આવવું જ નહીં. હા, આમાં દેવજીભાઈ જોડે જાઉં, મોકલી તો મોકલ્યો. આમાં દેવજીભાઈને કયું જાય પેલા સાહેબ કોક આવી એટલે બેમજી શું કરે છે? તો દરરોજ પાણી ભરેલું હોય છે. આવો દેવજીભાઈ. હાય ભાઈ હાય. દેવજીભાઈ હાય. તમારે ખરો બપોર લીધો તે? આ ગરમી પડતી ને આ બાદ નીકળતો થોડું કોમ પડ્યું તમારું એટલે. ખરા બપોરે નવરો પડ્યો? ના, નવરો તો કોઈ નહીં પડ્યો. હા બોલ, શું કામ થયા? બોલ. આ તમારું કોમ પડ્યું હતું. હા બોલ. હા, મુખીને તો મેં કીધું શું? આ એક ફાઇનાન્સ વાળો આવ્યો આપણા અહીંયા ગામમાં. હતે આમાં એરો એમ કહેતો હતો કે તમારા ગામમાં બધા કે મેં હપ્તા ઉઘરાયા. શેના હપ્તા? આમાં અમે એરો એવી ઓફર લઈને આવ્યો ને તે પૈસા ડબલ કરી આલે. એટલે આવું ચોય ના હોય, એમના ફાયદા માટે કરતા હોય. એ તો મને એવું કહેતો હતો કે 10,000 રૂપિયા ને તમે મહિને ભરો ને બરાબર, એટલે 10,000ના 2 વર્ષ છે તમારા 2,40,000 થાય. તારો ભા કોઈ ના હાલે. અમે એરો કહેતો હતો પણ મેં તો ના લીધો. મેં કહ્યું મારે દેવજીભાઈને જઈને પહેલાં કહું અને પછી કહો દેવજીભાઈને વાત કહું તારે મને ખબર પડે. એટલે આ ચીટરો હશે કરીને જતા રહેશે આવું. તો મેં તો મુખીને કીધું તે મુખી જ્યાં ગામમાં એ બાજુ પેલા ફૂલાઈના ઘેર જ્યાં. અરે ક્ષેત્રે જ નહીં ગયા ને? હવે મને ખબર નહીં, હું એ તમારા જોડી જ આવ્યો હાલ. તો તું તપાસ કર ક્ષેત્રે ગયા છે. તપાસ તો કરવી પછી મુખી એમાં હું કહીને આવવાનું જોઉં. આ મુખી આવે એટલે જઈ આવે બધા. એટલે એક તો મજૂરી કરીને પૂરું કરે છે, અને આ 10,000 લઈ ગયો છે ને કદાચ હમણાં ખાવાય નહીં રે છોકરા ડોસી પણ રાડે ઉપાડશે. અને એ તો પા એમને તો લાલચ જાગે તો આ તો લઈએ લે પા એવા હા તો પુલિયો અને પેલો ડેટો બધા એવા હા. પૈસાની તો જરૂર બધાને હોય પણ સમજવું પડે. સમજવું તો પડે જ ને, પણ આમાં એરા સમજ્યા હોતા ને અનર્થ થઈ જશે. હો આવું થઈ ગયું તો બાઈક લાવવું ને બેટા? લાવવાનું પેલું R15 લાવવાનું. R15 છે એવું છોકરા મને આમ સારું લાગુ પડે કે નહીં, આમ શોભવું પડે નહીં. મારે ગામમાં લઈને નીકળું તો આમ એન્ટ્રી પડવી જોઈએ. બુલેટ લાવ બુલેટ. હા એ રીત તો શું પેલું ભટ 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 અવાજ આવે એ રીત. જોતા રહી જાવ અવાજ કરો, ભાટ ભાટ અવાજ કરો. અને આમ ગામ વચ્ચે આમ ડોસીને લઈને નીકળું તે લોકો અમે ડોલા ફાડીને આમ જોઈને હે. હા, અને તારે બાયરીને લઈને જવું હોય હારી તો તારે હું મારે વટ પડી જાય. હા, મંગાભાઈ છોકરો કે જો ચા ચો જાય કે એવું થાય. બરોબર, તું કોઈ કહેતો નહીં આપણે આ બાઈક લાવવાનું હો. હા કહું તો. હા હો ને તો બીજો હું લે કેવું. આપણે ના કહેતા આપણે તમારે તો કહેવાનું શૂટ નહીં. કરો પાછું બાઈક આમ દોહા બેઠા હોય ને આમ એક નંબર તમારો શૂટ કરો. એવું તમારે તો તમારે આમ લાલ કલર નું લાવવાનું પેલું આવે ને નવું હીરવી. હા ભાઈ દઈએ. તમારો લાલ પાઘડી માઘડી પાવ લાલ બુલેટ હોય શું લાગે? આ માથામાં પાઘડી લઈને નીકળ્યા તો આમ એન્ટ્રી જ અલગ.
બરોબર લે ટટ્ટાથી બેહવાનું ડબ્બલ લાગે બાઈક લાઈ દે હો લાઈ દે કોઈ કહેતો નહીં માર છોડી ના કહું ના કહું લાઈ તો દઈએ પણ આપડે હપ્તા ભરવાનું થાય ખબર હે? બરોબર પડશે ને હા એટલે કમાવામાં થોડું ધ્યાન રાખજો બરાબર હો? મારે હવે ને 8 કલાક કરું ને 12 કલાક કરું 12 કલાક કર થોડો ટાઈમ પણ હો. બાઈક લાવી દઈએ 10 તારીખે આપણે હવના પહેલા જઈને આપણે હપ્તો ભરી દેવાનો આમ લોકોને આમ ખબર પડી જોઈએ આમ ગામમાં આમ બાઈક આ બુલેટ આવે ને હા ખબર પડે કે ના મંગાનું બુલેટ આવ્યું કે હા. બરોબર લાવી દઈએ બાઈક આમ સાચી આમ તમારી એન્ટ્રી થતી હોય ને પેલી આમ બાઈક માં નીકળે કે હા ના ભાઈ પેલો મંગો જાય કે અલ્યા મંગન બાપા ને એવું કહેવાનું હોય હરકમાં નીકળી ગયું આવું હાલા તો બાઈક લાવવાનું નહીં આપણે બાઈક લાવવાનું હતે પણ હરકમાં નીકળી ગયું તો ચાલે યાર બે દોલ મારે બીજી આજ પછી બોલ્યો હતો પણ ના બાઈક લઈને તમે જતા કે ના મંગાપા જાય કે ભર ફાટ 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 મોનાલવા રાખો બાપાને બાપુ બાઈક લાવી આલવાના તોય આવું ના ના એ તો વિચાર નથી તાને હું જા ડમ ઓના બે ચોરી ને બીજી બે ચોરવાની હતી આવો વારા ખોઈ લે બાપાને નોમ લઈને કે મંગાનું બાઈક આવી કોના બૈરા લાલ કરી દેવાનો છું હા લે તારામાં આરામ કરું હું તો મારે તો બાઈક આવશે આ ઘરે ધાબા વાળું બનાવી દઉં જુઓ ને તમે હા પેલા તો કહેતા નહીં પણ એમ નાય વધારે પૈસા ભરું ને એમ નાય વધારે કમાઈ લઉં હા એ ભગવાન આરે થોડી મને વહેલી જોણ કરવી હતી તમે હું આવ્યો પણ તમે ઘેર જ નતા સારું કશું વધુ નહીં તું જા જા આવનો આવેલો કરીને જતો ના રે હા તો તમે ત્યાં મુખે પૂછી જોજો હા તું જા હા હા રે અરે ક્ષેત્રે ના જ્યાં થારું છે ને કે મારે જ પૂરું કરવું પડશે આવશે હમણાં બધા રોતા રોતા આમ તેમ પેલું થયું આમ કર્યું એટલે મારે જ કરવું પડે છે અરે લાલચમાં બહુ આવી જાય છે વિચારતા નહીં કે શું કરવું શું ના કરવું એ કોકને પૂછતા હોય તો અનુભવી માણસોને ખબર ના પડે હવે શું થશે હમનું એમાં તો પેલો મંગો પેલો ફૂલો ગરબા વેચી વેચીને પૂરું કરે છે પેલો મંગો ખેતરનું પૂરું કરે છે અને મોડ કરીને પેલો લખો કપા ભેગો કરે તો થોડો વરસાદ કરે બગડી તો એ વેચીને હીરો આલી છો એ ખાશે શું આ બધાની ઉપાધિ હવે મારા માથે લે ને તપાસ તો કરવા દે શું થયું શું નહીં એ બાઈક તું નોંધાઈ તો દીધું હોય ને વધારી દીધી હા ને એટલે આ પૈસામાં પૈસા ભરવા જ જવાનું પછી આપડે અહીં લઈને આવી બરોબર એટલે બરોબર ટાઈમ થઈ ગયો ને અમે કીધું તું તે અને ભાઈ રાજુ છે એવું તારે અરે નવું બાઈક નો અધાયું બુલેટ આ છોકરા માટે એ બાઈક લેવા જઈએ પૈસા ભરી દઈએ અને બાઈક લેતા આવીએ અને પછી ગામમાં આમ એન્ટ્રી મારીને ફરીએ બાપ દીકરો મંગાબાની એન્ટ્રી અલગ હા ને એ હાર હું કહું અમે છોડીને બોલાવી લેજે આપણે મુહૂર્ત કરવા હોય તો આપણે આવી જશે બેડા ટાઈમે જઈને લઈ આવજે તું બરોબર એટલે મુહૂર્ત કરાવી દઈએ એ તું હે ને છોડીને બોલાવી રાખ પેડા સારા મોના લાવજે પેડા પેલા માવાવાળા લાવ હા માવાવાળા લાવ બધા મોઘા આવે ને રે હા પૈસામાં ચિંતા ના કરતો પૈસાની તો બહુ ચિંતા આપણે તો થઈ ગયા રૂપિયા વાળા ના થઈ ગયા બરોબર અને હું કહું છું કે પેલા બધા નહીં બોલાવજે પાવ અરે આ તારા કાકાઓ નહીં ના પેલા તો હોય બોલાવી દેવા દેવજી ને બધાને બોલાવજે એટલે હું એમને પછી એમ ના થાય કે આપડે બોલાયા નતા ફૂલા કાકા બોલાઈ આવે છે ના કા ફૂલો ફૂલો ફૂલી જાય પણ નહીં બોલાવીએ તો ફૂલી જાય બરાબર રિહાઈ જાય બહુ રિહાઈ જાય ઓહો એટલે બધાને બોલાવી રાખજે હા એ તો બોલાઈ આવે કઈ જાય તો પછી બોલા જઈશું ને તો એ કોમ જાય ને કોમ જાય ના કરી બોલાઈ જાય એ પેવો ના કરે હા બરાબર હા તો ને બોલાઈ હા બસ આ રૂપિયા લઈને ગાલે ઓફિસ આવી રહી હતી ને તે આ તો બંધ હતા આ ચોક જ્યો હશે નાસ્તો વાસ્તો કરવા ત્યાં ને તો આવશે ઓ બે આવશે અને હું કહું આ જે સોરી મુહૂર્ત કરવા બોલાય ને એ સોરી ના 1001 રૂપિયા લે હા થોડા જણા નહીં આમ 1001 રૂપિયા લે એને મા બાપ ને ખબર પડે કે ના મુહૂર્ત કરાના છોકરી સોરી ના હાલે કે હાથમાં
સોરી ખુશ થઈ જાય. હા પુણ્ય થાય આપણો હા લક્ષ્મીને હાથે કરાય એટલે એવું જ થાય ને. ઓહો પણ ત્યાં ના આવશે આ રે. ઈ ખબર હવે હા ઓફિસ તો આ જ છે. અચ્છા ઓફિસ તો બે તો આવશે. પેલા પૈસા પાસ થવાના છે ત્યાં તો તારીખ આવી છે ને તે પેલા ડબલ કરવા માટે હાલે છે ને હપ્તા તમે ભર્યા છે તે ડબલ થઈ ગયા છે તે આજે લેવા જવાનો છે. આજનો વાયદો છે તે ફટાફટ બાઇક સાફ કરી અને લઈ આવું પૈસા. અને પૈસા આવી જાય ને પછી તો આ બાઇક ત્યાં તો બદલી કાઢવું જૂનું થઈ ગયું તે બાઇક બદલી કાઢવું નવું લાવવું છે. એક્ટિવા લાવવું છે સારું સફેદ કલરનું. અને આ ઘરે બધું પત્રો કાટ થઈ ગયો ચોમામાં પાણી પડે છે તે સારું પાકું ધાબારું બનાવી દેવું છે. અને ભાઈ એસી બેસી નખાઈ તો પછી એ શાંતિથી ઊંઘી રહું છે. પૈસા આવે એટલે મજા કરવી છે બસ બીજી વાત નહીં. ઉતાવળ છે પણ પેલા સાહેબ છે ને જતા રહે પાછા તમે ફટાફટ જવા દે. આ તો પૈસા બાર નથી લાગતો આ તો ખુશમાં શું પાહો પૈસા બના કરે ના ગમે ભાઈ. ડોશી એ પૈસા લઈને હું આવું છું. હા અને હું કહું હા ઢોરવાના ચાર પૂરો કરે તો નહીં પાણી પીવડાય તું કોણી નવરાય ને આવ્યો એવું હા. અને તાર માં શું કરતી તાન કોઈ નહીં શેતમ જઈતી હતો. શેતામાં જઈતી સારું હેલો કશો વાંધો નહીં. ચાર પૂરો લેવા માટે જતી પતી જતો. હા વગેરે અને મારા પેરન ને ધોવાનું કીધું તું ધોયું કે નહીં? ખબર નહીં હો મને. હા તો એ ધોરાઈ દેજે. તો હું કહી દે. અને આવું કીધું પછી પેલા નવા લુગડા બધા જોશે ને મુહૂર્ત માં નવા લુગડા જોઈએ. આમ જૂનો લાગે ચમકવો જોઈએ નહીં. એ પેલા શિવરાલા પહેર દઉં રે. હા તું હીરો પહેરતી તને સારો લાગશે. શિવરાલા પહેર દઉં. હા અને બુટા જો પેલા નવા લઈ આલ્યા ને એ પહેરજે તું તાર. હવે આ 300 વાળા કાઢી નાખ આમાં બધું કાઢી નાખવાનું. નવા લુગડા પહેરવાના એ બહુ વેઠી છે. આમાં આપડે રૂપિયા વાળા પહેરવા પડે બોલો. શું વાંધો નહીં તું તારા મયા આ રૂપિયા કેટલા બધા આવશે ખબર? આટલા બધા રૂપિયા છે અને નવા લુગડા પહેરજે. હવે તો નવો 3 જોડી મહિને શિવરાવ મને એકલી ને પેલા ના ઘેર જઈ ને આમ પેલા ફૂલાના પેલા આમ લાગવું જોઈએ કે આ મંગાનો છોકરો આવ્યો ને. હા એન્ટ્રી પર એવું કરજે. અને હું એ આમ જો ટન થઈને ફરું. આમ તો લોકો વચ્ચે ઉભા રહ્યા એમ કેવા લાગીએ. હા ભાઈ મંગો ઉભો કેવો કેવો લાગે કે આમ ક્યારે આવશે છોકરા પણ સાહેબ આવી ગયા હમણાં જતા રહેશે પેલા પૈસા લઈ આવું. આજ તો પેલા તારીખ થઈ જાય પૈસાની એ મારે ન્યા કરવું પડે. કારણ કે આ પૈસા આવે ને એવું તો પેલું ઘર જ મારે તો પથ્થરવાળું ડાબાવાળું કરી દેવું. પથ્થરવાળું હોય ને મને જવું જ પડશે પૈસા લેવા. બાપા ફૂલા કાકા આવો. હા જો અરે બાઈક લઈને આવો. હંતાજી ને ભાગી જાય. આખો હંતાઈ જશે. હા અરે હું કર્યું તારો કાકો ભાગી જશે. આવ્યો છે ખબર? હા ભાગી નાખે. હા નહીં પડે દેખાય જ નહીં. અંતાઈ જાય. ઓફિસે તો લોક મારેલું છે. સાહેબ મને આયા લાગતા નહીં. સાહેબ મને એ આમાં આવતા હશે તો દિવસની વાત જોઈ અને બેહું. આ તો પૈસાની દુકાન જવું નહીં આજ. એ તો ખાતું નહીં હોય છે. શું કરું છું આપણે ઘરી એવો છેલ્લો માટે શું કરે શું નહીં. હા જાય પછી આપણે કરી રાહ જોઈએ ને જાય નહીં હાલે હંતાઈ નથી.
સાહેબ તો આવ્યા નહીં તો પેલા કોન્ટ્રાક્ટરને કોમ આવી દીધું છે મકવાનું એના પૈસા ભરવાના છે અને સાહેબ આજે આવે સારું છે તો કાલનો વાયદો છે પેલા કોન્ટ્રાક્ટની પૈસા લેવાના પાછા કોન્ટ્રાક્ટર કહેતો હતો કે ભાઈ અડધા પૈસા આવશે તમારું કામ ચાલુ થશે એટલે કાલ પૈસા એના લેવાના છે અને સાહેબ તો આવ્યો નહીં સારું મારી ગયો થોડી વાર અડધો કલાક બેહું આજે તો સારું વળી અરે લાલિયા બોલો અલે આ પૈસા લેવા આવ્યો હોય મને પૈસા દેવા લાગે ને ઓહો લાગે એટલે મને તો આયા જતા ને એ માર કોઈ મૂકો કોઈને નહીં ખબર તારા તો હા પૈસા લ્યા મેં તને આમાં હું આતો આમાં હું કુનાઈ હંતાવાનું તુલા આવો ભાઈ કેમ આવ્યું હોય તે તમને હું વાત કરું આપણે પેલું ખબર હતી સ્કીમ આખી હતી કે ડબલ થાય પૈસા 2 વર્ષે ઓવા 2.5 લાખ રૂપિયા ઓવા તો પૈસા ભર્યા અમે તો તે આજનો વાયદો હતો અને ઓફિસર સાહેબ તે પૈસા લેવા વાયદો લોક મારી તમે મજા આયા હે મે ભર્યા તમે ભર્યા તમે ભર્યા તે અમે તાલ લે આ તો તને જોઈને આગા પાછા થયા હું એ અડધા કલાકથી ગયો સાહેબની વાત જોઈ કે ના અમારું કામ પેલા કોન્ટ્રાક્ટરના પૈસા ભરવાના 50,000 હતા અમે ત્યાં ના બે એ હતા આવતો છે તો કાગો પાછો થયો હશે અને મને એવું લાગે છે તો રસ્તામાં છે છોકરો બે ત્યાં ના બે હતા ના એ બે એટલે તમે આવ્યા જો ને રસ્તા હું જોઈ લઉં કે ચાલો સાહેબ આવે ગાડી લઈને પૈસા યાર જ્યાં સાહેબ તો મારે અહીં સીધું પૈસા લઈને બાઈક લેવા જવાનું હતા એવું કર્યું પેલું ભટભટ અવાજ આવે ને બુલેટ મુહૂર્ત જ કરવાનું ચાલો તમે પૈસા આપ્યા સેટિંગ કરી મેલ્યું બનાવું તો પેલા કોન્ટ્રાક્ટની 50,000 વાયદો કર્યો કાલનો તેમ કહો સાહેબ જોડે લઈએ ને ના દો તો કોમ ચાલુ થાય ઘરનું ઓહો ઘરમાં ગુંડી ના રહેલો બરે અવતાર જીવનના શીખા સોના જેવા રોડ પેલા હું કરાઈ કર મંગા મને કા વધારે મને લાગે પૈસા ભર્યા લાગે તમે આવતો લાગે જો અલે ઓવા લે મને ભર્યા લાગે ખોનગી કેતા નહીં જમતી એન મી વાત ના કરી રસ્તો જેવો આવે પૈસા ખાલી હરખ તમે શું બેઠે હો હા ભાઈ અમે આ થોડું કોમ હતું ત્યાં હતા અમે પેલા પૈસા નહીં ભર્યા ત્યાં સાહેબ ની ઓફિસ સારી છે પૈસા લેવા આવ્યા છીએ તું ચમ આવ્યો બાજુ મેં પૈસા ભર્યા અરે અમારે પાસે આજની તારીખ હતી એ સાહેબ આવ્યા ભેગા આગો પાછો તો ઓફિસ છે સાહેબ આવ્યા તો રસ્તામાં જ છે સાહેબ ત્યાંની બંધ જ છે આવતા જશે કદાચ આ તો તમે આવીએ અમે બેઠા છીએ હવે બે વાર જો સાહેબ આવશે હવે પૈસા જગ્યા પર જવાનું નહીં લેવા જ પડે ચેલું કોમ છે ખબર પૈસાનો તો કેટલી મહેનત કરીને પૈસા ભર્યા તને ખબર હું મારા ગૌલા બનાતા અને મેં 15,000 ભર્યા મેં ગરબામાં રાત દાડો કાળી મજૂરી કરી પૈસા ભર્યા છે આ મેં શેતીના પૈસા મેલ્યા તા સાચવીન અને મૂકો ડબલ થાય તે લાઈન હતા ને મેલીએ ડબલ લેવા તો આયા ડબલ લેવાના હા ફરદીને આપણું અડધે તો કોમ થઈ જાય આપણું કોઈ કોમ નહીં કરે એટલે તો કરું ચાલીએ આમાં આપણો ફાયદો કોઈ નુકસાન નહીં ફાયદો છે અમારે ડબલ થાય ફાયદો જ છે ને ડબલ થઈ ગયા વ્યાજ સાથે પાછા આવશે અમે સાહેબ આવશે લઈને જવાના ઘેર સાહેબ તું જો બરે આવા દે આવે એટલે પટપટ ગણી લેવા બીજી વાત નહીં ના પણ suitcase લઈને નહીં આવે મય પડ્યા જશે પેલા એવું છે ઓહો મય લોકર હોય અમને તો પાહો એટલે સીઝન મેલ્યા છે ઓહો ઈમાં મેલ્યા હોય થોડા લઈને આવે કોક લૂંટી લે રસ્તામાં તારે તાના આવી બંડલ હમણાં આપણા હાથમાં હશે જોજે તું તાર અમે ઘણા એમ થાકશું આપણે તો આવા તો દો આવશે આવશે હમણાં આવતો હશે અમારો આત્મા એવું કહે છે કે હમણાં આવશે આમ ધક 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 વધશે હમણાં આવ્યો એવું થાય છે બોલ શું થાય છે ના બનાતે કોને હરક ના હોય ભાઈ જીમ ટાઈમ જઈને હરક હોતો હરક તો લે માતો નહીં તેલ તને કેમ મને કીધું નહીં કમી ભર્યા એવું અલ્યા આ તો મૂકી દેવા ને પેલા મુહૂર્ત તો હું કરું શરૂઆત તો કરું અરે એટલે બધું ચાલુ કર્યા તો આ તો ફાયદા વાળી સ્કીમો પાછી એટલે બધો ભર્યા ભાઈ કહેતો હતો કે આ તો પૈસા તમારે ડબલ થશે કે 1,40,000 મળશે તે મને એવું જ કીધું હતું એટલે જ મેં ભર્યા તો તને તી મને નહીં પૂછ્યું હું તને ચોઈ પૂછું કોઈને કીધું કોઈને કીધું કોઈને કીધું પૈસા કરી સારું કર્યું લખા
હા આપણે ઓફિસ જઈએ હો. હા તો ઓફિસે જઈએ હો આપણે. જવું તો પડશે જ ને તને. તો ટાઈમ થઈ ગયો 10 તારીખ આવી ગઈ એટલે જવું પડશે. જવું તો પડશે જ ને. પેલો હવે આપણે પહેલા જ કઈ આવી ગયા હોય કર મંગો ને ફૂલો ને ગોરધન ને બધા જવું પડશે આપણે ઓફિસે હો. એવું કેમ આયા રે? મંગો ને ફૂલો થી એની વાતો કરે લે એટલે બેન પૂછીએ આપણે. મંગા હા હા આયા. તમે એવું કરો તો ને તું લખા અરે આવો 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 તમે એવું કરો ગોરધન ના ફૂલો ને મંગો ને બધા અરે હવે તો મારા કોમ છે પણ તમે બે કોમથી તો પડે અમે અમારા કોમથી જ આવ્યા હો મંગા. હા તે જાઓ તો જવાનું હોય તાન વાયકણ જ આવવાનું હતું. વાયકણ જ કોમ અમારું. અલ્યા ઓમનો કમાઈ હ હા મને લાગે હમણાં આપણા જેવું જ કોમ નહીં શું છે તમારે? પૈસા લેવા હું તમે અમે પેલો આયો તો બેંક વાળો પેલો ભાઈ મેનેજર છે અમારે લોન નું કીધું તું અલ્યા ઓહો તમોદાર આપણે પૈસા લેવા જાય, પૈસા જ લેવા અમે. કે 10,000 રૂપિયા લો ને એટલે 2 વર્ષે 2,40,000 રૂપિયા થાય આવું કેતો તો મન તો ડબલ થયા કે એવું કહેતો તો. તે અમે ડબલ લેવા જાય છે તાર સાહેબ ની વાત જોઈ તો ઓફિસ હજુ ખોલી નહીં ના જો તારો મળી ગયો આવતા ને. તો ટાઈમ થઈ ગયો તે બેહો કરી વાર અમે આ ભેગા જ છે પણ તમે તો મને કહેતાય નહીં કે આવું બધું કોઈ તમે તો જાતે જાતે પૈસા ને બધું પરમ ભરજો. ટાઈમ જ મળ્યો નહીં ને પૈસાના હરાક માં નાખ્યા છે કોઈ કહેવા નહીં રહ્યા કે આવું તો બોલો ને ભાઈ મંગાભાઈ, આવું ના ચાલે. તમે કીધું તમે મને તો કીધું તમે પહેલા લેવા કોણ કીધું? અમે હતા તો એને કીધા તમે કીધું ના ચાલે, આવું કહેવું પડે પૂરા ભાઈ. કોમ છે પૈસાનો કામ તો કોઈ કહેવા ના આવું પૂરા આવું ના પૈસા ચાલે. તમારા લેવાના તો તમારે જવું કરે તો તમારે કેવું જ પડે, મને કેવું પડે. હા, હેડો. પેલી વાત પતાવજો. હું ઓફિસની રાહ જોઈ હા, લઉં. બે હા. સાહેબ આવે એટલે બેહો. બીજી વાત બધી હા, બે ચર્ચા હા, કરી લો. લ્યો, જગ્યા કરો. તમે આવતા રહે. થાક્યા છો બેહો થોડો એ સાહેબ આજે બેહો, બેહો, ઉપાડીએ તમ તાર. કહું છું સાહેબ લેટ પડી ગયો છે ઓ સાહેબ ચતુરિયા સાહેબ લેટ પડી ગયો છે રસ્તામાં છે ભલે અંધારું પડે પણ પૈસાની દુકાન જવાનું નહીં એને કીધું કે હું આવું એમ કીધું હે આજની ને. તારીખ છે આજનો વાયદો સાહેબ તો મંગાભાઈ તારીખ કેટલા આલી. ભર્યા તમે? 2 વર્ષના જે ભરવાના હતા એ ભર્યા છે 2 વર્ષ ભર્યા છે 2,40,000 રૂપિયા આવવાના છે ચતુરે ભર્યા ને દમુએ ભર્યા. તા નહીં ભરવા જ પડે અમારે. તો તમારું તો સારું કામ થઈ ગયું લ્યો. જોતા હોય તો ભરવા જ પડે ને હપરતો બેના ચેલી તવાના દાગીના વેકી ડબલ કર્યા છે મજા પડી જશે ઉતારી એટલે બધા ભેગા ત્યાં લ્યા